અમદાવાદના ઇતિહાસની સૌથી મોટી ડિમોલિશન કામગીરી શરૂ. અમદાવાદના ચંડોળા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ પર સ્ટ્રાઇક દ્વારા અમલમાં મૂકવામાં આવી. અમદાવાદના ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે, જેમાં પોલીસના મોટા કાફલા સાથે બુલડોઝર આગળ વધ્યા અને ગેરકાયદે બાંધકામો સામે તંત્રએ તવાઈ બોલાવી હતી. ચંડોળામાં 150થી વધારે ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે. અમદાવાદના મિની બાંગ્લાદેશ ગણાતા આ વિસ્તાર પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ખુદ ચંડોળા તળાવ પહોંચ્યા હતા. અહીં લલ્લા બિહારના ગેરકાયદે ફાર્મહાઉસ અને મકાનો પર અને બુલડોઝર દ્વારા તોડકામ હાથ ધરાયું. 1000થી વધુ પોલીસકર્મીઓના મોટા કાફલાએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દીધો. સિયાસતનગરમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે કોમ્બિંગ કર્યું અને ગેરકાયદે મકાનોમાં રહેતા લોકોને બહાર કાઢી ઘર ખાલી કરવાની અંતિમ સૂચના આપવામાં આવી. અમદાવાદ મહાનગરપાલિકાના 7 ઝોનના એસ્ટેટ અધિકારીઓ, હેલ્થ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને ઇજનેરી વિભાગના અધિકારીઓની હાજર રહ્યા. અમદાવાદના ચંડોળા તળાવમાં હાલમાં મેગા ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે, જ્યાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતા. તાજેતરમાં ચાલી રહેલી મેગા ડિમોલેશનની કામગીરી નિહાળવા હર્ષભાઈ સંઘવી પહોંચ્યા હતા. આ સાથે માહિતી મળી રહી છે કે તેઓ આ કામગીરીમાં રોકાયેલા ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી.